મંગલમ ગો મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ નમ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છિદે. નિયમ સાર નહીં, હું તો આજે સમયસર લઈને બેઠી. પૂદગલ પ્રભાવાત, પૂદગલ પ્રભાવાત જેવો આખો, એટલે પૂદગલ શબ્દ મળે છે પણ પૂદગલ પ્રભાવાત એવું તો મને આજે નું પૂદગલ સ્વભાવાત કે મને પૂદગલ સ્વભાવાત ન મળ્યું. મેં તો આજે બધું પાછી એક એક ગાથા વાંચી, એક એક શ્લોક વાંચ્યો. કળશ આ કળશ એક એક કળશ વાંચ્યો પણ મને ન મળ્યું. મમ્મી બેને કીધું એ જોવું પડશે એમને. એ તો બધું યાદ જ હોય. એટલે આજે ઈ કર્યું, પછી કાલે નિયમ સાર માંથી કોશિશ કરીશ ગોતવાની. આજે તો એક એક કળશ નું મેં કીધું કે હવે આજે એક એક લીટી વાંચવા દે, તો એ ન મળ્યું. પણ જયારે તમે કાઢીને આપશો ત્યારે કહીશ કે હા બરાબર છે. 3 થી 4 ઓલા મળ્યા પૂદગલ શબ્દ વાળા, પણ પૂદગલ આગળ પાછળ એવું કઈ ખાલી આપણે હમણાં વાંચ્યું ને એમાં ઇન્વર્ટેડ કોમામાં હતું પૂદગલ સ્વભાવાત, એટલે હશે તો ખરું જ. હશે તો ખરું જ પણ હવે મળ્યું નહીં મને. પ્રવચન સારની ગાથા 1 થી 5, પ્રવચન સુધા, પેજ નંબર 4. અન્વયાર્થ. આ હું સુરેન્દ્ર અસુરેન્દ્ર. આ તો આપણે પેજ નંબર 16 માં હતા ને, ઓલા બે ઓલા આ આપણે ગાથા 1 થી 5 કરીએ છીએ ને. આ 1 થી 5 આપણે વાંચીને ગાથા. એના ઉપરનું પ્રવચન વાંચો. હવે એની પર પ્રવચન વાંચું છું. કાલે આપણે ગાયું કર્યું એ બધું, હા એ 5 ગાથા. ત્યાર પછી આ છે હવે 12મા પેજ 16મા પેજ ઉપર પેજ ઉપર ના 12મા પેજ પર ક્યાં? પેજ 16. અરે આ પ્રવચન, અરે એ તો ઓલા હું આઈપેડમાં વાંચતી હતી, હવે હું પુસ્તક આજે લઈ આવી. પુસ્તકમાં પેજ 4 જ છે. આ મમ્મી નું ગયું. જે આપણે બેને કીધું ગાવ એટલે મમ્મી ગાવ આપણે પેલું ઉપર છે માર્કેટ એટલે કાલ આ છે ને, તો એ તો પેજ 16 છે, પેજ 12 નથી, પેજ 16 છે. 16 જ કહું છું, તું 12 સમજસ. પણ માપની વઢમાણમ પહેલા શ્રી મહાવીર સ્વામી પૂર્વક કહ્યું હતું ને, સમણેય જ્ઞાન દંસણ ચરિત તવ વીરિયા યારે લ્યો. આ પાઠમાં આવ્યું અને ટીકામાં પણ આવશે કે શુદ્ધ ઉપયોગને પ્રાપ્ત શ્રમણો, પરંતુ આ તો કુનકુન આચાર્ય કહે છે. આ 5 જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચાર છે તે નિર્વિકલ્પ છે. વંદામીય વટંતે અર્હંતે માણસુ ખેતે. આ જે ભગવાન બિરાજે છે તેમને વંદુ છું. જ્યારે બીજા બધા તીર્થન કરો તો મોક્ષ પધાર્યા છે ને. ચરણાની એમાં પંચાચાર આવે છે ને, એ વ્યવહાર પંચાચાર છે, અને આમાં છે એ નિશ્ચય પંચાચાર છે. એમાં જ્યાં સુધી હું નિર્વિકલ્પ ન થાવ ત્યાં સુધી તારી કૃપા મારા પર રહેજો, એમ પંચાચાર વ્યવહાર પંચાચાર માટે છે. એમાં છે વ્યવહાર આ નિશ્ચય પંચાચાર છે. પંચાચાર ચરણાનુયોગ ચુલિકામાં વ્યવહાર પંચાચાર ની વાત છે. તેમાં ચરણાનુયોગ ચુલિકા પ્રવચન સારનો 3જો વિભાગ છે ને. પેલો જ્ઞાન અધિકાર, બીજો જ્ઞેય અધિકાર, ત્રીજો ચરણાનુયોગ ચુલિકા.
કા નિયમ સન્માન કામાં છે બેમાં કેટલા છે. એટલે આ નિશ્ચય છે કારણ કે આમાં લખ્યું છે નિર્વિકલ્પ છે એટલે હા, નિર્વિકલ્પમાં 5 આચાર્ય. બીજા બધા તીર્થંકરો તો મોક્ષ પધાર્યા છે. ટીકા હું પંચ પરમેષ્ઠીને વંદન કરું છું તો હું એટલે કોણ કે આ સ્વસંવેદન પ્રત્યક્ષ આહા હું વંદન કરનાર કોણ છું કે હું તો સ્વસંવેદન પ્રત્યક્ષ દર્શન જ્ઞાન સામાન્ય સ્વરૂપ આહા જે વિકલ્પ છે હું નહીં અને એક સમયની પર્યાય જેટલો પણ હું નહીં. કોની વાત થઈ? એટલે આ તો પરિણામીની વાત છે, પણ પર્યાય છે ને એ અપરિણામીમાં અહમ કરે છે. પર્યાય પરિમાં અહમ નથી કરતી. પર્યાય જેટલો હું નહીં. હા, એ પર્યાય પોતે એમ કે છે. પરિણામી ને એ પર્યાય પોતે એમ કે છે કે હું દ્રવ્ય છું, પર્યાય નહીં. સ્વસંવેદન પ્રત્યક્ષ કે એ ગુણની વાત છે. એના ગુણની વાત છે. સ્વસંવેદન પ્રત્યક્ષ કે તો એ તો પછી વાત નથી. ગુણ એવો છે, પ્રકાશ શક્તિમાં આવે છે ને સ્વસંવેદન પ્રત્યક્ષ, એ ગુણની વાત છે. પણ રહિત પૂર્વક સહિત ને સમય એક જ છે, બરોબર? એટલે જે પરિણમે છે એ પર્યાય રહિત ને જાણે ને, પરિણમી ન હોય એ પર્યાય ક્યાંથી જાણે? જે વિકલ્પ છે તે હું નહીં અને એક સમયની પર્યાય જેટલો પણ હું નહીં. ભેદ નથી એમાં, અભેદ પરિણમન છે દ્રવ્ય પર્યાય. આ દ્રવ્યના પર્યાય ભેદ નથી. હલો, કરી લ્યો વાત બેન, આ કાલ લગન છે ને બધા. હા, હવે આજે નો ના પડાય. વાત કરું માર સ્વાધ્યાય બેન અર્પણ નો નથી. આજે અર્પણ ને નહીં કરતા, કાલે એની લગન ની ધમાલ હશે એટલે આજે એ ધમાલમાં જશે એટલે ઈ નહીં કરે. મહેમાન આવવાના છે ને એટલે ઈ ધમાલમાં હશે. ચાલો, અત્યારે અર્પણ ને નહોતો તો વાંધો નહીં. અમે ના પડતા ભાઈ વાત. આજે બેને કીધું ને મહેંદી ચાલે છે. હજી અત્યારે નહીં હોય, 11 અત્યારે 11 વાગ્યા હોય સવારના. ત્યાં બપોર થશે ને, પણ તૈયાર બે તો થવું પડે ને. નહીં હા, એ બધા આવશે બપોરે, બધા ભેગા થશે. ચાલો વાંચો. આ સ્વસંવેદન પ્રત્યક્ષ છું નીચે તેનો અર્થ છે. સ્વસંવેદન પ્રત્યક્ષ એટલે સ્વાનુભવથી પ્રત્યક્ષ, જ્ઞાન સામાન્ય અનુભવથી પ્રત્યક્ષ. એ તો પહેલા કળશમાં આવી ગયું કે સ્વોપલબ્ધિ સ્વાનુભવથી પ્રત્યક્ષ પ્રકટ પ્રસિદ્ધ છે. આહા સ્વાનુભવથી પ્રસિદ્ધ એવો હું છું. આહા પણ અહીં એમ નથી કહ્યું કે હું 5 મહાવ્રતનો પાળનાર, હું નગ્ન અને હું સૌક્ષમ ભાવની પર્યાય વાળો. આમ જાણે છે તો પર્યાય, પણ તે પર્યાય એમ જાણે છે કે હું તો સ્વસંવેદન પ્રત્યક્ષ દર્શન જ્ઞાન સામાન્ય સ્વરૂપ છું. આહા 320 ગાથા સમયસારની જયસેન આચાર્યની ટીકામાં આવે છે ને કે પર્યાય એમ જાણે છે કે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ નીચ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. આ જે એમ કરીને લીધું હતું ને તો નીચ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. આહા તેમ કહ્યું. અહીં પોતે આચાર્ય કહે છે પણ હું કોણ છું કે હું સ્વસંવેદન પ્રત્યક્ષ દર્શન જ્ઞાન સામાન્ય સ્વરૂપ છું. હવે જેને વંદન કરું છું તે કોણ છે તે વિશેષ કહેશે. સકલ નિરાવરણના બોલ કરવા છે. આવડે છે? ક્યારેય આવડેલું ન કહેવાય. જ્યારે આવડી જાય ત્યારે જ આવડેલું કહેવાય. એક સેકન્ડ. સકલ નિરાવરણ છે ને એમ ધ્યાતા પુરુષ ધ્યાવે છે, બરોબર? ધ્યાતા પુરુષ એટલે શું? ધ્યેય પ્લસ ધ્યાન ઇઝ ઇક્વલ ટુ ધ્યાતા. અપરિણામી પ્લસ પરિણામ ઇઝ ઇક્વલ ટુ પરિણામ. ધ્યેય પ્લસ ધ્યાન ઇઝ ઇક્વલ ટુ ધ્યાતા પુરુષ.
અપરિણામી પ્લસ પરિણામ ઇઝ ઇક્વલ ટુ પરિણામી આપે. અપરિણામી પ્લસ તો જે પરિણામી દ્રવ્ય થયું ને એ કોને ધ્યાવે છે? અપરિણામીને ધ્યાવે છે. બરોબર, પરિણામને નથી ધ્યાવતો. એટલે ધ્યાતા પુરુષ ધ્યેયને ધ્યાવે છે, ધ્યાનને નથી ધ્યાવતો. નથી શહીદ થયો. શહીદ થાય ને હા, એ સમય એક છે. અપરિણામી એટલે પરિણામથી રહિત, અને પરિણામ એટલે પરિણામ પ્લસ થાય એટલે પરિણામથી સહિત એટલે પરિણામી થાય. બરોબર, બેયનો સમય એક છે. પણ ધ્યાતા પુરુષ પરિણામને ન ધ્યાવે, અપરિણામીને ધ્યાવે. બરોબર, પણ સકલ નિરાવરણ કહેતા કોનો નિષેધ થયો? સકલ નિરાવરણ એટલે આવરણ એટલે આમાં આવરણ એટલે શું લેવાનું? શુભાશુભ ભાવ બે ગુણભેદ ગુણભેદ પર્યાય ભેદ ને લેવાનું આવરણ. પર્યાય માત્ર આવરણ છે પર્યાય દ્રવ્યને. બરોબર, એટલે એને નિષેધ કરવો ન પડે, પણ નિષેધ થઈ જાય. હું સકલ નિરાવરણ છું એમ કહી ને તો પર્યાય માત્ર એને આવરણ હતી ને એનો નિષેધ થઈ જાય. એટલે પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ કીધું હતું, દ્રવ્ય દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ, એટલે એને આવરણ પર્યાય નું જ હતું. એમ પર્યાય ઉપર લક્ષ હતું ને એ એને આવરણ હતું. અહીંયા નો કર્મ અને દ્રવ્ય કર્મ ને આવરણ ન કીધું, ભાવ કર્મ ને. શું કામ? તમે કીધું ને સૂક્ષ્મ ભેદનાન દ્રવ્ય નું. જ્ઞાતા પુરુષ છે ને એટલે સાધક થયો, તો સાધક ને દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મમાં અહમ ન હોય, તો એના અધ્યાત્મ પ્રમાણથી બહાર છે. એનો સ્વામી ન હોય, એ હોય ખરું પણ એનો સ્વામી નથી. ધ્યાતા પુરુષ છે એટલે સાધક જ્ઞાની. બરોબર, જ્ઞાની હોય શરીરમાં હું પણ ન કરે, કર્મમાં હું પણ ન કરે, રાગમાં હું પણ ન કરે. બરોબર, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ ને આવરણ નથી કીધું અહીંયા, પણ પર્યાય માત્ર ને આવરણ કીધું છે. એની નજર ક્યાં છે? અપરિણામી ઉપર છે. એટલે પરિણામનો એમાં નિષેધ થઈ ગયો. અપરિણામીને સકલ નિરાવરણ કીધું. પંચાસ્તિકાઈમાં પરિણામને શું કીધું? ઉત્પાદને સંયોગ કીધું અને વ્યયને વિયોગ કીધું. ભગવાન આત્મા તો અસંગ છે. પંચાસ્તિકામાં હા, ઉત્પાદને સંયોગ છે, વ્યયને વિયોગ છે. 18મી ગાથા છે ને. ભગવાન આત્મા કેવો છે? અસંગ છે, સંયોગ વિયોગ વગરનો. બરોબર, એને પર્યાયનો સંગ નથી. એવા આત્મામાં પર્યાય હું પણ કરે છે. પર્યાય પોતાને અસંખ્ય છે. બરોબર, તો હું પણ કોણ કરે? બે હું પણ તો પર્યાય આ પર્યાય કરે છે, પણ પર્યાય પર્યાય વગર હું પણ નથી કરતી. પર્યાય દ્રવ્યમાં હું પણ કરે છે. દ્રવ્ય તે હું છું એમ કે છે પર્યાય. બરોબર, હું પર્યાય છું એમ નથી. જે પર્યાય ભગવાન આત્માને પ્રસિદ્ધ કર્યો એ પર્યાયનો દ્રવ્યમાં અભાવ છે. બરોબર, સમ્યક દર્શન નો વિષય સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન નો વિષય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે. અખંડ ચેતા કોનો નિષેધ થયો? ખંડ જ્ઞાન. ખંડ જ્ઞાન એટલે ગુણભેદ. ખંડ જ્ઞાન એટલે હું જ્ઞાન, હું દર્શન, એવું બધું અલગ અલગ ભેદ નહીં. ગુણભેદ તો કીધું મેં. એક અખંડ દ્રવ્ય. એ છે ને સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસ નહીં અવિનશ્વર શુદ્ધ પાલના લક્ષણ દ્રવ્ય તે હું છું. ખંડ જ્ઞાન તે હું નહીં. એમ ખંડ જ્ઞાન નો નિષેધ ઇન્દ્રિય જ્ઞાન નું. ઇન્દ્રિય તો બહારની વાત થઈ ગઈ. હા, ઇન્દ્રિય જ્ઞાન માં એને સ્વામી પણ નથી. ખંડ જ્ઞાન એટલે ભાવ સ્વરૂપ જ્ઞાન.
એને પ્રગટ થયું ને સાધકને. અચ્છા. અવસૃત જ્ઞાનની પર્યાયનો એને નિષેધ કર્યો. હું અખંડ છું, પર્યાય નથી. એમ એક સમયની પર્યાય જેટલો હું નથી, હું અખંડ છું. અહીંયા જે પર્યાય પ્રગટ થઈને એ પોતે જ એમ કે છે કે હું પર્યાય નથી, હું દ્રવ્ય છું, અખંડ. એમ અખંડ જ્ઞાન નિષેધ કરવો ન પડે, પણ નિષેધ થઈ જાય. અખંડમાં હું પણ કરે ને એટલે ખંડ જ્ઞાનમાંથી નિષેધ થઈ જાય. અચ્છા, એટલે ભાવ શુદ્ધ જ્ઞાનની પર્યાયનો નિષેધ. એનો ખંડ જ્ઞાન કીધું. હવે અખંડ નું આખું લિસ્ટ બોલી જાવ, આવડે છે? અખંડમાં આ પેલું રિવર્સ થી આવે ઈ કે ક્યાંથી ચાલુ કરવાનું કે દ્રવ્ય ઇન્દ્રિય ને ખંડ કયો તો ભાવ ઇન્દ્રિય અખંડ એમ. પેલા દ્રવ્ય ને અખંડ કયો તો દ્રવ્ય ને અખંડ કયો તો કોને ખંડ કહેવાય? દ્રવ્ય ને અખંડ કયો તો ગુણભેદ ને પર્યાય ભેદ ને ખંડ કહેવાય. એકલું ગુણભેદ ને ખંડ કહેવાય. તો અખંડ દ્રવ્ય ની અપેક્ષા એ બધા ગુણ છે એ ખંડ છે, ખંડ કહેવાય. હા, અને ગુણ ને અખંડ કયો તો કેવળ જ્ઞાન ને જ્ઞાન ગુણ ને અખંડ કયો તો કેવળ જ્ઞાન. એવી રીતે બધા ગુણમાં લઈ લેવા. તો કેવળ જ્ઞાન અખંડ ખંડ કહેવાય. અને કેવળ જ્ઞાન ને અખંડ કયો તો ભાવશ્રુત જ્ઞાન ને ખંડ જ્ઞાન કહેવાય. એટલે અહીં સુધીની વાત હોય. આ જ્ઞાતા પુરુષ છે ને એને અહીં સુધીની વાત હોય. પછી આગળ જુઓ તો ભાવશ્રુત જ્ઞાન ને અખંડ કયો તો ઇન્દ્રિય જ્ઞાન ને ખંડ જ્ઞાન કહેવાય. ખંડ જ્ઞાન કહેવાય. ગુજરાતબેન ફરીથી લખાવો તો અખંડ ને. હાલો. અને ઇન્દ્રિય જ્ઞાન ને જે ઓલા હનુમાનમાં આવે છે ને એનો વિષય કેટલો છે? ભગવાન આત્મા છે, મનનો વિષય. બરોબર? એટલે મન વડે કડી લે છે. આપણે કીધું હતું ને ઓલામાં 80મી ગાથા, આપણે પ્રવચન સાર અમરચંદ્રાચાર્યની 80 ગાથા છે ને એમાં એમ કીધું કે મન વડે કડી લે છે. એટલે એનો વિષય કોણ છે? અખંડ છે. તો ઈ જ્ઞાન ને અખંડ કીધું. તો એની અપેક્ષા એ 5 ઇન્દ્રિયનું જે જ્ઞાન છે ને સ્પર્શ ગંધ વર્ણ એ બધું ખંડ જ્ઞાન કહેવાય. અહીંયા ખાલી કેની વાત છે કે અહીંયા દ્રવ્ય ને અખંડ કીધું તો કેવળ જ્ઞાન ને ખંડ જ્ઞાન કીધું. એનો નિષેધ એટલે ભાવિમાં જે કેવળ જ્ઞાન પ્રગટ થવાનું છે એ ખંડ જ્ઞાન માને છે, અને ગુણભેદ ને ખંડ જ્ઞાન માને છે, એકલા ત્રિગાડી ને અખંડ માને છે. આમાં સોગાનીજી છે ને એવું કે છે ચક્રવર્તી 6 ખંડ ને નથી સાધતા, અખંડ ને સાધે છે. અખંડ ના બોલમાં એનો દ્રષ્ટાંત આપે છે ગુરુદેવ. સોગાનીજી ઓલા બોલ છે ને લખી નાખજો. ચક્રવર્તી અખંડ સાધે છે, ખંડ ને નહીં. દ્રષ્ટાંત સોગાનીજી બોલમાં આવે છે ચક્રવર્તી અખંડ ને સાધે છે, ખંડ ને નહીં. 6 ખંડ નથી સાધતા, અખંડ ને સાધે છે. એક કેતા કોનો નિષેધ થયો? એક કેતા અનેક નો નિષેધ. અનેકમાં શું લેવાનું? અનેકમાં આત્મા સિવાય બધું. અનેક પર્યાય ધ્યાતા પુરુષ છે ને એટલે આત્મા સિવાય બધું ન આવે. અનેક અને આમાં ઓલી આમાં અશુદ્ધ પારિણામિક આમાં નું આવે ને?
અનેક પર્યાય અને અનેક ગુણો, અનેક ગુણ આમાં આવે, અનેક ધર્મો આવે, અનેક ધર્મ. અને અનેક કારણસૂત્ર પર્યાય. આ બધાનો નિષેધ. અને કારણસૂત્ર પર્યાય અલગ કેમ લીધી? એ ભેદ છે, ભેદ. અચ્છા. દ્રવ્યનો ભેદ છે ને, એટલે બધી તરફથી ભેદને ગ્રહણ કરે એને પર્યાય કહેવાય. નિયમસરની 14મી ગાથામાં પર્યાયની આ વ્યાખ્યા આપી ને પછી 15મી ગાથામાં કારણસૂત્ર પર્યાયની વાત કરી. એટલે દરેક ગુણની કારણસૂત્ર પર્યાય અલગ હોય. થઈ ગઈ ને, એનો નિષેધ થઈ ગયો. તમે ભેદ થી જુઓ ને તો એ વ્યવહાર થઈ ગયો કારણસૂત્ર પર્યાય, અભેદ જુઓ તો નિશ્ચય થઈ જાય. અનેક ગુણ, અનેક કારણસૂત્ર પર્યાય, અનેક ધર્મ, બીજું અનેક પર્યાય. અનેક પર્યાય. પર્યાય તો અનંતી નો કહેવાય ને? હે પર્યાય મમ્મી તમે મોઢું દેખાડ્યા વગર બોલો છો, એમાં અડધું તો સમજાતું છે, થોડું કવરમાં રખાતું નથી. અહીંયા હાથમાં પકડીને રાખું તો લખાતું. પણ તમે ટેબલ પર આમ દિવાલને અટકાવીને રાખો ને. અહીંયા દિવાલ નથી. તમે ક્યાં બેઠા છો? મારા પલંગ ઉપર. તો આમ ઊંધા થઈ જાઓ, એટલે પલંગના હેડબોર્ડ ને આમ અટકાવીને રાખો. આમ તમારા પિલોઝ રાખો, એના પર તમારું રાખો. સિંહાસન કવર કાઢી નાખી તો સંભળાતું નથી. એક છે એ કેટલાય લફડા છે, એ કોઈ તેનું સોલ્યુશન મને સંભળાતું હતું ને. હાલો લે હવે હાલ. કારણ કે તમે શું બોલો ને ખબર નથી પડતી, ત્યારે એમ થાય કે શું કીધું મમ્મી. પર્યાય નો શું પ્રશ્ન પૂછ્યો? અમે પર્યાય અનેક હોય કે અનંત? અનેક કયો કે અનંત કયો, બે એક એક નહીં એવું અનંત. અન વત્તા એક એટલે અનંત. અને અનેક નો બીજો અર્થ થાય એક નહીં એવું બે, એટલે પરસ્પર બે વિરોધી ધર્મોનું એક સાથે હોવું, એને અનંત. સકલ નિરાવરણ અખંડ એક. હવે પ્રત્યક્ષ પ્રતિભાસમય. આ છે ને ધ્યેયપૂર્વક જ્ઞેયમાંથી વાંચજો તમે. પ્રત્યક્ષ પ્રતિભાસમય નો બોલ ખાસ. અત્યારે હું મોઢે કહી દઉં છું, પણ ખાસ ઈ વાંચજો, ધ્યેયપૂર્વક જ્ઞેયમાં આવે છે. તો એ પ્રત્યક્ષ પ્રતિભાસમય જે પર્યાય પ્રગટ થઈ ને આત્માને, વેદન પ્રત્યક્ષ કહેવાય ને એને. ભાવશ્રુત જ્ઞાન જે પ્રગટ થયું ને એને વેદન પ્રત્યક્ષ કહેવાય. કેમ કે એને આનંદ આવ્યો ને એના ઉપરથી ખબર પડે કે એને ભગવાન આત્માને જાણે છે. બરોબર? લખવાનું કે હજી સમજી લ્યો, પછી લખજો, પછી સમજો તો ખરા. તમે આગળ ક્યાંય વયા જાઓ તો પછી લખજો તમે ધ્યેયપૂર્વક જ્ઞેયમાંથી. એમ તો કીધું તમને. ના ધ્યેયપૂર્વક ધ્યેયપૂર્વક આ બધું છે, એમાંથી ખાસ વાંચવું પડશે, કાઢવું પડે, કાઢીને જોવું પડે. ધ્યેયપૂર્વક ધ્યેય નહીં, મારે તમે બોલો છે. સારું, પેલા સમજી ગયો પછી લખજો. એટલે વેદન પ્રત્યક્ષ જે પછી કીધી એને આગમ અપેક્ષા પ્રત્યક્ષ કહેવાય, એટલે આગમ અપેક્ષા એને પરોક્ષ કહેવાય, અને અધ્યાત્મમાં એને પ્રત્યક્ષ કહેવાય. બરોબર? પ્રત્યક્ષ પ્રત્યાત્મય એવી પર્યાય પ્રગટ થઈ, તો એમાં એને શું કામ કીધું કે ઇન્દ્રિયને મનના સહારા વગર થઈ છે. અને બીજું શું કે એને આનંદ આવ્યો, એટલે આ વેદન પ્રત્યક્ષ કહેવાય. વેદન પ્રત્યક્ષ પર્યાય ભગવાન આત્માને જોયો તો એને કેવો જોયો કે આ મને જે પ્રત્યક્ષ પ્રતિભાસમય પર્યાય પ્રગટ થઈ ને એવું તો પ્રથમથી જ મારા આત્મામાં હતું. એટલે મારો આત્મા પ્રત્યક્ષ પ્રતિભાસમય જ છે. એટલે ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ એમ એમાં આવે છે એનો અર્થ. એટલે એક તો કારણસૂત્ર પર્યાય છે એ ધ્રુવ છે, અને એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જાણે છે, એટલે ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ કહેવાય. બીજું દ્રવ્ય પોતે પ્રત્યક્ષ પ્રતિભાસમય છે, અને દ્રવ્યમાં એક પ્રકાશ નામની શક્તિ છે એ સ્વસંવેદન જ્ઞાનમય છે. એટલે એમાં ગુણ ધ્રુવ, અને એ ધ્રુવ ભગવાન આત્માને જાણે છે, એટલે એને
પ્રત્યક્ષ ધ્રુવમાં ધ્રુવમાં પ્રતિભાસ એમ કહેવાય. આ ક્રિયારૂપ વાત નથી, આ નિષ્ક્રિયની વાત છે બધી. અને નિયમસરની 12મી ગાથામાં આપ્યું છે આનો આધાર. આત્મામાં પ્રકાશ નામની શક્તિ છે. હા, એને સ્વસંવેદન પ્રત્યક્ષ કહેવાય. એટલે એ ક્રિયાવાળું સ્વસંવેદન પ્રત્યક્ષ નથી, ધ્રુવ છે. અને એ ધ્રુવ ભગવાન આત્માને જાણી રહ્યું છે એમ. એટલે વાત ક્રિયાની ભાષામાં થાય પણ સમજવાનું નિષ્ક્રિય એમ. અને નિયમસારની 12મી ગાથામાં આવે છે. 12મી ગાથા તમારી પાસે છે? હા, તો કાઢો 12મી ગાથા. ગાથા 12. 11 ને 12 ભેગી છે એમાં. 12મી ગાથામાં સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ અને સહજ વીર્ય ત્રિકાળી ભગવાન જાણી દે છે. 11 થી વાંચો. પેજ 25 ઉપર છે. અસહાય ઇન્દ્રિય વિહીન કેવળ તે સ્વાભાવિક જ્ઞાન છે. સુજ્ઞાન ને અજ્ઞાન એમ વિભાવ અજ્ઞાન દ્વિવિધ છે. મતિશ્રુત અવધિ મનપર્ય ભેદ છે સુજ્ઞાનના. કુમતિ કુઅવધિ કુશ્રુત એ 3 ભેદ છે અજ્ઞાનના. અન્વયાર્થ: જે કેવળ ઇન્દ્રિય રહિત અને અસહાય છે તે સ્વભાવ જ્ઞાન છે. સમ્યક જ્ઞાન ને મિથ્યા જ્ઞાન રૂપ ભેદ પાડવામાં આવતા. વિભાવ જ્ઞાન 2 પ્રકારનું છે. સમ્યક જ્ઞાન 4 ભેદ વાળું છે, મતિ, શ્રુત, અવધિ તથા મનપર્ય. અને અજ્ઞાન મિથ્યા જ્ઞાન મતિ આદિના ભેદથી 3 ભેદ વાળું છે. ટીકા: અહીંયા ગાથાઓમાં જ્ઞાનના ભેદ કયા છે? જે ઉપાધિ વિના સ્વરૂપ વાળું હોવાથી કેવળ છે, આવરણ વિનાના સ્વરૂપ વાળું હોવાથી ક્રમ, ઇન્દ્રિય અને દેશ કાળ આદિ વ્યવધાન રહિત છે. એક એક વસ્તુમાં નહીં વ્યાપતું હોવાથી, સમસ્ત વસ્તુઓમાં વ્યાપતું હોવાથી અસહાય છે. તે કાર્ય સ્વભાવ જ્ઞાન છે. કારણ જ્ઞાન પણ તેવું જ છે. સાથી કારણ જ્ઞાનની વાત આવે છે ને, એ ધ્રુવમાં ધ્રુવના પ્રતિભાસની વાત છે. વાંચો. નિજ પરમાત્મા રહેલા સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ સુખ અને સહજ પરમ ચિત્ત શક્તિરૂપ નિજ કારણ સમયસારના સ્વરૂપોને યુગપદ જાણવાને સમર્થ હોવાથી તેવું જ છે. હા, યુગપદ જાણવાને સમર્થ ક્રિયાવાળું નહીં, કારણ કે ઓલા ગુણ છે, આ દ્રવ્ય છે, 2 ધ્રુવ છે. એટલે ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ એમ થઈ ગયો. એટલે આ 4 રીતે આપ્યું છે એમાં. ધ્યેયપૂર્વક જ્ઞેયમાં એ વાંચી લેજો જરા. એટલે આમ બિગનિંગમાં આવશે કે ક્યાં આવશે? પેલું 12મું પ્રવચન. 12મા પ્રવચનમાં એમાં ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ છે એટલું જ વાંચજો. જ્યાંથી શરૂ થાય. પ્રત્યક્ષ પ્રતિભાસ નહીં. અવિનશ્વર કહેતા કોનો નિષેધ થયો? વિનશ્વર. વિનશ્વરમાં શું લેવાનું? વિનશ્વર એટલે પર્યાય ને. વિનશ્વર જ્ઞાન, વિનશ્વર કઈ પર્યાય ને વિનશ્વર કીધું? કેવળ જ્ઞાનની પર્યાય. 320 ગાથામાં ધ્યાનને વિનશ્વર કીધું અને ધ્યેયને અવિનશ્વર કીધું. એટલે ધ્યાનમાં શું લેવાનું?
એમાં તો સમ્યક દર્શન, મોક્ષ માર્ગ, ધ્યાન 4 પ્રકારના છે. ઓલા રૌદ્ર ને ઈ વાળા રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન ને ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન. અહીંયા શું લેવાનું? શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન લેવાનું. ધર્મ ધ્યાન તો કેવડી ને હોય, આ તો જ્ઞાતા પુરુષ છે એટલે ધર્મ ધ્યાન એને પ્રગટ. ધર્મ ધ્યાન, ધર્મ બરોબર. ધ્યાન. આર્ત અને રૌદ્ર ધ્યાન તો વિભાવ છે એટલે એમાં એને સ્વામી પણ નથી. અને ભવિષ્યમાં શુક્લ ધ્યાન પ્રગટે છે એનો નિષેધ વર્તે છે, કારણ કે ઈ શુક્લ ધ્યાન પણ વિનશ્વર છે ને, પર્યાય હોવાથી. અહીંયા અવિનશ્વરમાં એટલે કયું લેવાનું? ત્રિકાળી ધ્રુવ ભગવાન ઈ અવિનશ્વર, એ અવિનશ્વર અને ધ્યાન વિનશ્વર છે. આમાં સોગાનીજી નો દાખલો આપે છે, मैं किसका ध्यान करूं, मैं तो ध्येय स्वरूप हूँ, पर्याय को मेरा ध्यान करना है तो करो. ચાર ધ્યાન કીધા તો નશ્વર ધ્યાન માટે જેમ આ ધ્યાન રૌદ્ર ધ્યાન તો લેવાનું જ નથી. સ્વામી પણ ન હોય ને એને વિભાવ જ્ઞાન છે, આ જ્ઞાતા પુરુષની વાત છે. એટલે લેવાનું કે શુક્લ ધ્યાન? એમ ધર્મ ધ્યાન એને પ્રગટ છે અને ભાવિમાં શુક્લ ધ્યાન એને પ્રગટવાનું છે નિયમથી, એટલે એનો નિષેધ વર્તે છે અત્યારે કે હું ધ્યેય છું, ધ્યાન નથી, તો ધ્યાનનો નિષેધ થઈ ગયો ને ભવિષ્યમાં પ્રગટે. એટલે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ને આલોચના કહેવાય. આર્ત અને રૌદ્ર ધ્યાન રૂપે હું પરિણમ્યો નતો, ધર્મ ધ્યાન રૂપે પરિણમતો નથી, અને ભવિષ્યમાં શુક્લ ધ્યાન રૂપે પરિણમીશ, કારણ કે હું તો ધ્યેય છું, અવિનશ્વર છું. એટલે એના માટે ધ્યાન કેમ કરવું એમ સોગાનીજીને પૂછ્યું ને, તો એને કીધું કે મેં તો ધ્યેય સ્વરૂપ હું, પર્યાય તો મેરા ધ્યાન કરના હે તો કરો. બરોબર. ધ્યાનનો પણ શું કહેવાય, શું કહેવાય, શુક્લ ધ્યાનનો પણ નિષેધ. હા, નિષેધ વર્તે છે એટલે એને પ્રત્યાખ્યાન થઈ ગયું અત્યારથી. ધર્મ ધ્યાન નું થઈ અને આર્ત રૌદ્ર ધ્યાન નું પ્રતિક્રમણ થઈ ગયું. પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ના આલોચના એક જ સમયની પર્યાયમાં. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન નું પ્રતિક્રમણ. ધર્મ ધ્યાન ની આલોચના, શુક્લ ધ્યાન ના પ્રત્યાખ્યાન. એટલે આ જવાબ આપ્યો ને, મેં કિસકા ધ્યાન કરું, એના ઉપરથી પૂજ્ય ભાઈ અને ગુરુદેવ એમ કેતા હતા કે આને શુક્લ ધ્યાન નો નિષેધ વર્તે છે ને, એટલે એને દ્રષ્ટિના વિષયની માસ્ટરી હતી એકદમ. બરોબર. અને એ દ્રષ્ટિના વિષયની માસ્ટરી એટલી બધી હતી કે જો એ વધારે જીવાત તો ભાવલિંગજી સંતના દર્શન થાય. એને ને કૃપાળુદેવ બે માટે એમ કહેવામાં આવે. કૃપાળુદેવ અને બીજું કોણ કીધું? સોગાનીજી. એને શુક્લ ધ્યાન નો નિષેધ વર્તો ને અત્યારે, નહીં કિસકા ધ્યાન કરવું એમ કીધું ને, મેં તો ધ્યેય સ્વરૂપ છું, એટલે ચારેય ધ્યાન નો નિષેધ થઈ રહ્યો. સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસ નહીં, અવિનશ્વર, હવે શુદ્ધ પારિણામિક નો નિષેધ થયો. શુદ્ધ પારિણામિક કેતા અશુદ્ધ પારિણામિક નો નિષેધ. અશુદ્ધ પારિણામિક માં શું લેવાનું? એટલે એમાં ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવત્વ. આમાં પારિણામિક ભાવ છે અશુદ્ધ પારિણામિક, કેવો છે? અશુદ્ધ પારિણામિક એટલે કીધું કારણ કે એમાં 3 ભેદ પડ્યા ને, બાકી ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવત્વ એમાં તો કઈ કર્મની અપેક્ષાની વાત નથી, પણ ભેદ પડ્યા એટલે અશુદ્ધ કહેવાય ને, એવું છે. ભેદ પડ્યા એટલે એમાં ભેદ થી કીધું ને 3 ભેદ, એના 3 ભેદ છે, પણ ભેદ પડ્યા એટલે અશુદ્ધ નથી. એનું અશુદ્ધ તો કહેવાનું કારણ શું છે? કારણ કે સિદ્ધમાં ન હોય, ભવ્યત્વ ન હોય, અભવ્યત્વ ન હોય, અને જીવત્વ તો 10 પ્રાણથી જીવે તે જીવતો, એ બી તો સિદ્ધમાં ન હોય ને. હા, પણ બોલો હરખી રીતે બોલો, સિદ્ધમાં કેવી રીતે ન હોય?
સિદ્ધમાં ભવિ અભવિપણું શું હોય? એ તો હવે સિદ્ધ થઈ એ ગયા. કેવી રીતે ન હોય એમ કહું છું. કારણ કે ભવિ એટલે જે મોક્ષ જશે તે, અને અભવિ સિદ્ધને પર્યાયમાં. સિદ્ધને દ્રવ્યમાં નથી ને પર્યાયમાં નથી. એમના સિદ્ધ દ્રવ્ય. છે. અને સંસારી જીવને દ્રવ્યમાં નથી, પર્યાયમાં છે પણ નીકળી જાય છે, માટે એને અશુદ્ધ કહેવાય. એટલે શું 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 જણાવે કયો પડે? સિદ્ધ ભગવાનને દ્રવ્યમાંય નથી, ભવિ અભવિ ને 10 પ્રાણ, અને દ્રવ્યમાં પણ નથી ને પર્યાયમાં પણ નથી. સિદ્ધ ભગવાનને દ્રવ્યમાં નથી, દ્રવ્યમાં અશુદ્ધ હા, દ્રવ્યમાં અશુદ્ધ પારિણામિક નથી, ભવિ નથી, અભવિ નથી, 10 પ્રાણ નથી, અને પર્યાયમાંય નથી એને. પર્યાયમાં પણ નથી. અને સંસારી જીવને દ્રવ્યમાં નથી ને પર્યાયમાંથી નીકળી જાય છે. ભવિ જીવ હોય ને, ભવિ જીવને સંસ્કારી દ્રવ્યમાં નથી, પર્યાયમાંથી નીકળી જાય છે, અને અભવિને દ્રવ્યમાં નથી ને પર્યાયમાંથી નીકળતું નથી. એમને સંસારી જીવ લખવાનું. સંસારી જીવને, ભવિ સંસારી જીવ છે ને, એને દ્રવ્યમાં નથી ને પર્યાયમાંથી નીકળી જાય છે. અભવિને દ્રવ્યમાં નથી પણ પર્યાયમાં છે, અનાદિ અનંત. દ્રવ્યમાં સંસારી જીવને દ્રવ્યમાં નથી, હા પર્યાયમાંથી નીકળી જશે. હા, અને અભવિ સંસારી છે ને, એને દ્રવ્યમાં નથી પણ પર્યાયમાં છે, અનાદિ અનંત. અભવિ પણ. એને દ્રવ્યમાં, એને બી દ્રવ્યમાં નથી. પર્યાયમાંથી નથી, પર્યાયમાં અનાદિ અનંત છે, અભવિ પણ. દ્રવ્યને જોવો ને તમે તો રાગ દ્વેષ નો થાય, આ ભવિ ના અભવિ એવું ન આવે એમાં, દ્રવ્ય મને જોઈ તો. બરોબર. પર્યાયમાં શું કીધું બેન? દ્રવ્યમાં નથી ને, ભવિ ને નથી ને અભવિ ને નથી ને સિદ્ધ ભગવાન ને નથી, બધાય જીવને નથી. તો તમે દ્રવ્યમાં હું પણ કરો તો તમને કોઈ આ ભવિ છે કે અભવિ એવા રાગ દ્વેષ ન થાય. બરોબર. બીજું ઓલું પરદેશી રાજાના ઓલો આવે છે ને રાસ. મને આ સેન્ટેન્સ પૂરું નથી થયું મારું. અભવ્યને પણ દ્રવ્યમાં અશુદ્ધ પારિણામિક નથી અને પર્યાયમાં છે, અનાદિ અનંત છે, એને મોક્ષે જવાની લાયકાત નથી ને અભવિને. પૂરા હોને દે. પરદેશી રાજાનો ઓલો છે ને ઢાળ, એમાં ઈ સૂર્યપ્રભ નામના કઈક દેવ થાય છે, અને દેવલોકમાં જઈને ઈ એમ પૂછે છે, ઈ પોતે સમ્યક દ્રષ્ટિ હતા, ત્યાં દેવલોકમાં ગયા, અને અહીંયા દેવલોકમાં એમ કે એવું પૂછ્યું કે હું ભવિ છું કે અભવિ? એવું કોઈ પૂછે થોડા સમ્યક દ્રષ્ટિ? એટલે આવી વાત છે એમાં. બરોબર. ઓલા જ્ઞાનમતી છે ને ઈ એમ કે આપણે ભવિ છીએ કે ન ખબર પડે, એટલે ગુરુદેવ કે ખબર પડે તો કોને ખબર પડે કે આપણે ભવિ છે કે અભવિ? રત્નત્રયના પરિણામ નિશ્ચય રત્નત્રય, તો ભવિ થયા જ ને તમે, ભવ્યતા પાપની ગઈ તમારી. અને આમે ગુરુદેવ ઓલા 110 ગાથા છે એમ, એના પ્રવચન બહુ અગત્યનું છે. 110 ગાથા ઉપર લખી નાખો. દ્રવ્ય દ્રષ્ટિ જિનેશ્વર અને પર્યાય દ્રષ્ટિ વિનેશ્વર આપ્યું છે. પ્રવચન સાર કે નિયમ સાર? 110 ગાથા પ્રવચન સાર ની 110 ગાથા, એના ઉપરનું ગુરુદેવનું પ્રવચન છે ને એ મોસ્ટ આઈએમપી છે. એમાં ગુરુદેવ એમ કે છે નિગોદમાં પણ છે ને કેટલાક જીવ એવા છે કે ભવ્યત્વ પારિણામિક ભાવ લાગુ પડે છે, અભવિ છે ને એને ન લાગુ પડે, અને એક દુર્ભવિ છે એને ન લાગુ પડે, તો એને ભવ્યત્વ કહેવાય, દુર્ભવિ હોય તો. પણ એમ કે ન્યાય તમને ભવ્યત્વ પારિણામિક ની સંજ્ઞા લાગે છે, તો તમે તો અત્યારે ગુરુદેવ પાસે આવ્યા, સાચા દેવગુરુ ધર્મ મળ્યો, અને હવે તમને છૂટવાના ભણકારા નથી વાગતા?
કે તમે ભવિત છો ને એમ આટલી બધી પાકી જ ગઈ તમારી યોગ્યતા. એટલે બીજું શું નિશ્ચય રત્નત્રયના પરિણામ પ્રગટ થાય તો પછી એને ખબર પડે જ ને ભવ્યતા પાકી ગઈ એમ. બરોબર. અને પોતાની ને બીજાની બધાની ખબર પડે. એવું નથી કે પોતાની ખબર પડે. અમૃતચંદ્રાચાર્ય કુનકુન ભગવાન માટે કીધું ને તો ન કીધું કે તમને કેવી રીતે ખબર પડી કે ભાઈ તો પડી જાય બોલના તો ઉપરથી. તમે ભવી છો કે અભવી માસી બોલો. મોમ તો બીજી બાજુ જોવે છે. મોમ ભવી છો કે અભવી? આપણે તો કેવું કહે ભવ્ય અભવ્ય એ કઈ નહીં, આપણે તો જવાના સીધા ત્યાં જ. સિદ્ધ ભગવાન છે, ક્યાંય જવું નથી. સિદ્ધ ભગવાન અત્યારે સિદ્ધ ગતિમાં જવાનું. સિદ્ધ અત્યારે જવાની વાત નહીં, એ પર્યાય થઈ ગઈ. અત્યારે છું એમ. અત્યારે ભવી નથી ને ભવ્ય નથી. ભવ્યમાં નથી જવું. હવે જો શુદ્ધ પારિણામિક અને અશુદ્ધ પારિણામિક બે પારિણામિકમાં શું ફેર? શુદ્ધ પારિણામિક ભેદ વગરનું છે, એ તો સિદ્ધ ભગવાનનું છે. અને અશુદ્ધ પારિણામિક સાધક ને હોય એવું ન હોય. સાધક ને તો પારિણામિક તો દરેક દ્રવ્ય ને હોય ને. શુદ્ધ પારિણામિક સિદ્ધ ને હોય એવું એ તો પર્યાય થઈ ગઈ સિદ્ધ ની તો. શુદ્ધ પારિણામિક તો દ્રવ્ય છે. બરોબર. શુદ્ધમાં પારિણામિક શબ્દ લાગ્યો ને અશુદ્ધમાં પારિણામિક શબ્દ લાગ્યો તો બે પારિણામિક વચ્ચે શું ફેર છે એમ કહું છું. અશુદ્ધ પારિણામિકમાં નથી આવતી. અશુદ્ધ પારિણામિકમાં આ ભવ્યત્વ જીવત્વ ને હું તો ખાલી પારિણામિક નું જ પૂછું છું, એના ભેદ નથી. બે પારિણામિકમાં શું ફેર લાગ્યો? શુદ્ધ પારિણામિક સિદ્ધ ભગવાન ને જોઈએ, શુદ્ધ પારિણામિક સંસારી છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. તમે સિદ્ધ છો તો તમે શુદ્ધ પારિણામિક છો. સિદ્ધ સમાન સદા પદ મેરો. તો શુદ્ધ પારિણામિક નો અશુદ્ધ પારિણામિક માં શું ફેર? એક દ્રવ્યાર્થિક નયનો પારિણામિક ભાવ છે શુદ્ધ પારિણામિક, અને અશુદ્ધ પારિણામિક છે એ પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ છે. એટલે બે માં કર્મ ની અપેક્ષા નથી આવતી. કર્મ થી નિરપેક્ષ છે બે ભાવ. નીકળી જાય છે ને એટલે એને અશુદ્ધ કીધું. અને આ શુદ્ધ પારિણામિક નીકળે નહીં. નિગોત થી માંડીને સિદ્ધ સુધી બધાને હોય એટલે એને શુદ્ધ કીધું. શુદ્ધ પારિણામિક નું લખાવો. શું લખો? શુદ્ધ પારિણામિક દ્રવ્યાર્થિક નયનો પારિણામિક ભાવ છે અને અશુદ્ધ પારિણામિક પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ છે. શુદ્ધ પારિણામિક દ્રવ્યાર્થિક પર્યાર્થિક તમે આ રેકોર્ડિંગ માંથી હવે લખી લેજો. અને શુદ્ધ પારિણામિક દ્રવ્યાર્થિક નયનો પારિણામિક ભાવ છે. સકલ નિરાવરણ અખંડ એક પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક. હવે પરમ ભાવ કેતા કોનો નિષેધ થયો? આવજો આવ્યો. હા અર્પણ હવે વાત કરી લો આજે તો. હા બોલ.